આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે મિહિર રાવલ। ગુજરાતમાં ટૂંક સમયમાં કોવેક્સિનનું ટ્રાયલ શરૂ કરાશે। ભારત બાયોટેક અને આઈસીએમઆર સાથે મળીને કોરોનાની રસીનું જે નિર્માણ કરી રહ્યા છે તેના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે કોવેક્સિન અમદાવાદ પહોંચી જશે થોડા જ સમયમાં। થોડી વારમાં દિલ્હીથી ફ્લાઇટ મારફતે આ કોવેક્સિન અમદાવાદ આવી રહી છે। અમદાવાદ એરપોર્ટથી વેક્સિન સોલા સિવિલ લઈ જવાશે। સોલા સિવિલ ખાતે વોલેન્ટિયર્સને કોરોનાની વેક્સિન અપાશે। ગુજરાત સરકારે 5 હોસ્પિટલ્સમાં કોરોના રસીના પરીક્ષણ માટે મંજૂરી આપી છે। દેશભરમાં કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરાશે। અંદાજે 26,000 સ્વયંસેવકો પર હાથ ધરાશે આ પરીક્ષણ। અમદાવાદ એરપોર્ટથી વેક્સિન સોલા સિવિલ લઈ જશે અને થોડા જ સમયમાં અમદાવાદ એરપોર્ટ પર કોવેક્સિન આવી પહોંચશે અને ત્યારબાદ વોલેન્ટિયર્સ પર ફેઝ 3 ટ્રાયલ કરવામાં આવશે। દેશ દુનિયામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિની વચ્ચે સમગ્ર વિશ્વની નજર હાલ ફક્ત કોરોનાની જે વેક્સિન છે તેની ઉપર જ લાગેલી છે। તેવામાં ભારતની વાત કરીએ તો હૈદરાબાદ સ્થિત જે ભારત બાયોટેક કંપની છે તેની કોવેક્સિન નામની જે રસી છે તેનું આગમન અમદાવાદમાં સાંજે 5 વાગ્યાની આસપાસ થવાની સંભાવના છે અને રસીનો જે જથ્થો છે તે આજ ગુસ્સેલના અહીંના સ્થળ પરથી શહેરની જે સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવશે। જે બાદ તેનું ક્લિનિકલી ટેસ્ટિંગ કરવામાં આવશે। એટલે સૌ કોઈની નજર હાલમાં આ વેક્સિન ઉપર છે કે તે કેટલી સફળ રહે છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કોરોનાનું જે સંક્રમણ છે કરોડો લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યું છે અને લાખો લોકો તેનાથી મોતને પણ ભેટ્યા છે। ત્યારે સમગ્ર વિશ્વની નજર હાલમાં વિવિધ જે વેક્સિનની કામગીરી ચાલી રહી છે તેના ઉપર છે કે કઈ વેક્સિન સફળ થાય છે અને તેનો મહત્તમ લાભ સમગ્ર વિશ્વને મળી શકે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો કોવેક્સિન થોડા જ સમયમાં અમદાવાદ પહોંચશે અને આ કોવેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ ગુજરાતમાં શરૂ થશે। ગત મંગળવારે આ શરૂ થવાના હતા, પરંતુ સ્થિતિને ધ્યાનમાં રાખતા આ સ્થગિત કરવામાં આવ્યા અને હવે ફાઇનલી કોવેક્સિન આવી રહી છે અને તેના ટ્રાયલ શરૂ થઈ જશે। ડોક્ટર હર્ષવર્ધન, સ્વાસ્થ્ય મંત્રી કેન્દ્ર સરકારમાં, તેઓએ પણ વેક્સિન બાબતે મહત્વની જાણકારી ઝી 24 કલાક સાથે શેર કરી હતી। दुनिया में बहुत स्थानों पर ट्रायल्स हो रहे हैं, बहुत सारी वैक्सीन एडवांस्ड स्टेजेस में आ रही हैं। 95% तक तो अभी सब जिन जिन के जो भी रिजल्ट्स आते जा रहे हैं वो अपने हिसाब से प्रचार कर रहे हैं। हमारी भी वैक्सीन जो है वो 2 वैक्सीन तो हमारी भी क्लिनिकल जो 3rd स्टेज के फेजेस में पहुंच चुकी हैं और वो आने वाले बहुत ही मतलब निकट भविष्य में वो निश्चित रूप से आने वाले 2021 में देश के सामने प्रस्तुत होंगी। जो भारत है वो वैक्सीन बनाने के या वैक्सीन के रिसर्च या वैक्सीन के डेवलपमेंट के काम में दुनिया के किसी देश से पीछे नहीं है और मुझे पूरा विश्वास है कि जब अगला साल शुरू होगा तो शुरुआती दौर में ही अगले साल के हमारे को वैक्सीन के उपलब्ध होने के समाचार भी मिलने शुरू हो जाएंगे। और अभी तो हम लगभग पिछले 2-3 महीने से पूरे देश में प्रायोरिटाइज करके कैसे किन ग्रुप्स को सबसे पहले, किसको उसके बाद हमें वैक्सीन देनी है और वो कैसे दी जाएगी। कम से कम 25-30 करोड़ लोगों को आने वाले जो साल में हम जुलाई अगस्त तक वैक्सीन देने की और उसकी मोडालिटीज़ की तैयारी कर रहे हैं। बार बार मैं ये कहता हूँ कि कोविड जितना मर्जी खतरनाक हो, एक ये जो मास्क है ये आपकी हर सूरत में रक्षा कर सकता है। इस मास्क को पहनना मत भूलिए, घर के अंदर, घर के बाहर, और बात करते समय भी उसको ऊपर नीचे करने की ज़रूरत नहीं, हटाने की ज़रूरत नहीं। खाना जब खाते हैं तो कोशिश करें मास्क हटा के अकेले खाना खाएं। आप 5 आदमी एक साथ डाइनिंग टेबल के ऊपर सारे मास्क हटाकर खाना ना खाएं, क्योंकि कोई ना कोई तो बाहर से आया होगा। अगर एक ने भी इन्फेक्शन लिया तो वो बाकी सबको दे सकता है। सोशल गैदरिंग्स में भी जा रहे हैं तो मास्क को कभी मत छोड़िए। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય। ઝી 24 કલાકે સૌથી પહેલા આ ખબર આપી હતી। એએમસીએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે। ડિસેમ્બરમાં નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ। 25 થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાતો હોય છે। 12 વર્ષમાં પહેલીવાર બંધ રહેશે કાંકરિયા કાર્નિવલ। અમદાવાદના મેયર બીજલ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે, પરંતુ ગઈકાલે જ ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યા હતા કે કાંકરિયા કાર્નિવલ આ વખતે નહીં યોજાય અને આ અહેવાલને સમર્થન આપ્યું છે અમદાવાદના મેયર બીજલ પટેલે।
હાલમાં સમગ્ર વિશ્વ, દેશ, રાજ્ય અને શહેર કોરોના મહામારી જેવા કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર એક જ જગ્યાએ મર્યાદિત સંખ્યાથી વધુ લોકો ભેગા થાય તે હિતાવહ નથી. તેથી શહેરીજનોની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાંકરિયા કાર્નિવલ ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠા પોલીસે કોરોના જાગૃતિ માટે રથ શરૂ કર્યા છે. પોલીસે કોરોના જાગૃતિ માટે 5 રથ શરૂ કર્યા. જિલ્લા પોલીસ વડાએ રથનું પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના મોટા શહેરોમાં 5 રથ પેટ્રોલિંગ કરશે. ભીડવાળી જગ્યાએ રથનું સતત પેટ્રોલિંગ કરાશે. કોરોના સંક્રમણને પગલે પોલીસ એલર્ટ બની છે અને આ રથ બનાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ આ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. તો આપ જોઈ શકો છો, જિલ્લા પોલીસ વડાએ રથનું પ્રસ્થાન કરાવ્યું છે અને કોરોના માટે બનાસકાંઠામાં આ રીતે જાગૃતિ રથ ફરશે. પોલીસ આ રથ લઈને અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં ફરશે અને લોકોને જાગૃત કરશે. દેવ દિવાળીએ ડાકોરના ઠાકોર નહીં આપે ભક્તોને દર્શન. કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે મંદિર બંધ રહેશે. રણછોડરાય મંદિર પ્રશાસને આની જાહેરાત કરી છે. તારીખ 30 નવેમ્બરે દેવ દિવાળીના રોજ ડાકોરનું મંદિર બંધ રહેશે. વૈષ્ણવ જે સમાજ છે તેના મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા ન થાય તે માટે મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. તારીખ 26ના રોજ તુલસી વિવાહ પણ છે. ત્યારે તુલસી વિવાહના દિવસે પણ બપોરે 4 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે. મહત્વપૂર્ણ સમાચાર છે. વધુ વિગત સાથે સંવાદદાતા યોગીન દરજી ફોન લાઈન પર છે. યોગીન, ડાકોરના ઠાકોર આ વખતે દેવ દિવાળીના દર્શન નહીં આપે, શું વધુ વિગતો? મિહિર, જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈ ડાકોર મંદિર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. જે રીતે દેવ દિવાળીએ મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે લોકો ઉમટે નહીં, વૈષ્ણવો ઉમટે નહીં અને ભીડ એકત્ર ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે મંદિર પ્રશાસન દ્વારા દર્શન બંધ રખાયા છે. 26 તારીખે પણ ડાકોર મંદિરમાં પ્રસંગ છે, ત્યારે પણ બપોરે 4 વાગ્યા બાદ તુલસી વિવાહને લઈ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. દિવાળીના સમયમાં પણ આ રીતે જ મંદિરે નિર્ણય કર્યો હતો અને ભાવિક ભક્તો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કે તહેવારોમાં શા માટે આવું કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો છે, તેમાં તકેદારીના ભાગરૂપે મંદિર પ્રશાસન આ નિર્ણય લઈ રહ્યું છે. યોગીન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો કોરોના સંક્રમણને પગલે ડાકોરનું મંદિર બંધ રહેશે. રણછોડરાય મંદિર પ્રશાસને આ જાહેરાત કરી છે. નડિયાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ઓફિસ બહાર ભારે ભીડ જોવા મળી. ઓફિસની બહાર પેન્શનર્સની ભારે ભીડ જોવા મળી. હયાતીના ફોર્મ આપી ખરાઈ કરવા માટે આ ભીડ જામી હતી. સિનિયર સિટીઝન્સની ભારે ભીડ જોવા મળી. પેન્શનના કામ માટે સિનિયર સિટીઝન્સ લાંબી કતારમાં જોવા મળ્યા. ઓફિસમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી કરવામાં આવી. કોરોનાની સ્થિતિ છે, જે ઓફિસ છે ત્યાં પણ આ ભીડ જ્યારે ભેગી થાય ત્યારે કઈ રીતે કાબૂમાં કરવી, લોકોને કઈ રીતે અલગ અલગ રાખવા, સેનિટાઇઝિંગ સહિતની વ્યવસ્થાનો અભાવ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓની કચેરીમાં જોવા મળ્યો નડિયાદમાં. અને હવે વાત કોરોનાના વધતા કહેરની. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે કોઈ પ્રકારના ટેસ્ટ વગર એક યુવકને કોરોના પોઝિટિવ દર્શાવતા ખળભળાટ મચ્યો છે. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ આ ગંભીર બેદરકારીની તપાસ માટે આદેશ આપ્યા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે 12 પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરી, જેમાં 6ઠ્ઠા નંબર પર ખેરવાડના માસૂમ મહેશભાઈ ગામિતનું નામ આવતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ યુવકના ઘરે પહોંચી. યુવકના કહ્યું કે મારો કોઈ ટેસ્ટ નથી કરવામાં આવ્યો, તો પોઝિટિવ કેવી રીતે આવ્યો? જેથી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ યુવકને ક્વોરન્ટાઇન કર્યા વગર ત્યાંથી રવાના થઈ ગઈ. સવાલ એ થાય કે જો યુવકે ટેસ્ટ જ નહોતો કરાવ્યો તો પોઝિટિવ કેવી રીતે આવ્યો? આવી ગંભીર બેદરકારી સામે ક્યારે પગલાં લેવાશે? મોટો સવાલ. મારા ભાઈએ કીધું કે હું તો બીમાર નથી, મને તાવ, ખાંસી, શરદી કશું છે નથી. મેં પ્રાઇવેટ હોસ્પિટલ કાં તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં કશે ટેસ્ટ કરાયા નથી અને ડૉક્ટર પાસે જસ્ટ ટ્રીટમેન્ટ માટે પણ નથી ગયો. તો આ આરટીપીસીઆરના ટેસ્ટ અને આ સેરોલોજીકલ ટેસ્ટ
ક્યાંથી આવ્યા? મેં કોઈ ટેસ્ટ જ નથી કરાવ્યું, બીમાર જ નથી, તો તમે ટેસ્ટના રિપોર્ટ ક્યાંથી લાવો છો? કોવિડ-19ના ટેસ્ટના રિપોર્ટ, અને પોઝિટિવ ક્યાંથી આવી શકે? એની તપાસ માટે હું આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓખલના મેડિકલ ઓફિસરની તપાસ માટે હું આવેલ છું. એમને પૂછતા એવું જાણવા મળેલ છે કે જે પોર્ટલમાં યાદી જે RT-PCR આપણે કરીએ કોરોના માટે, તો એમાં જે પોર્ટલમાં આપણે નામો દાખલ કરીએ છીએ એમાં આ માસૂમ મહેશભાઈ ગામિતનું નામ ભૂલથી પોર્ટલમાં લખાઈ ગયેલું છે ભૂલથી. કારણ કે અમે જે યાદી બનાવીએ એ અગાઉ યાદી બનાવી દઈએ છીએ ને એ પ્રમાણે ભૂલથી એમાં પોર્ટલમાં નામ ચડી ગયેલું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોની હડતાળની ચીમકી. આયુર્વેદિકની ડિગ્રી ધારકોને સર્જરીની મંજૂરી અપાતા વિરોધ કરવામાં આવ્યો. 2 ડિસેમ્બરથી દેશભરમાં આઈએમએના તબીબો હડતાળ પર ઉતરશે. એક દિવસની હડતાળમાં તમામ ઇમરજન્સી સેવા બંધ રહેશે. આયુર્વેદમાં અનુસ્નાતકની પદવી ધારકોને સર્જરીની મંજૂરી ન આપવાની તેમણે માંગ કરી છે. સર્જરીની મંજૂરી આપવામાં આવશે તો નીટનું મહત્વ નહીં રહે તેવું તેમનું કહેવું છે. 2 ડિસેમ્બરે દેશભરમાં આઈએમએના તબીબો હડતાળ પર ઉતરશે. જો આયુર્વેદિક આગળ વધે, એમના નવી સિસ્ટમ ડેવલપ કરે, નવા ઓપરેશન કરે તો અમને કશો જ પ્રકારનો વાંધો નથી. પરંતુ 3 વર્ષની અંદર જે આયુર્વેદિક ડૉક્ટરને જેનું એલોપેથિકનું વધારે નોલેજ નથી તેને જો આ 3 વર્ષમાં ભણાવીને જુદા જુદા પ્રકારના ઓપરેશન કરવાની વાત છે તે ખરેખર આપણે દેશને પાછળ લઈ જવાની વાત છે. આજે દુનિયામાં ભારત દેશના ડૉક્ટરનું ખૂબ જ માન છે. હવે 5 વર્ષ 10 વર્ષ પછી શું થશે એ તો સમય જ કહેશે. અમે આશા રાખીએ કે સરકાર આમાં ચોક્કસ નિર્ણય લે અને પ્રજાના આરોગ્ય સાથે છેડા નહીં કરે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. શહેરના રણજીતનગર વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. શાકભાજીના વિક્રેતાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે તેમના સઘન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રણજીતનગરમાં શાકભાજીના 60 વિક્રેતાઓના ટેસ્ટ કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગ શહેરોમાં કોરોનાના ટેસ્ટ વધે અને કોઈ સુપર સ્પ્રેડર ન બને તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ કોરોનાના દિવસથી દિવસ વધતા જતા કેસને ધ્યાનમાં લઈને કમિશનર સાહેબે એવું કીધેલું છે કે જ્યાં પણ ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જઈને આપણે ટેસ્ટ કરવા અને બનતા કેસો આપણે શોધી કાઢવા, જેથી કોરોનાના પોઝિટિવ કેસો બહાર ફરે ને અને બીજા વ્યક્તિને ઇન્ફેક્શન ન લગાવે અને પોઝિટિવ વ્યક્તિને શોધીને તેને ક્વોરન્ટાઇન કરી દેવો અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી, જેથી આપણે કોરોનાને કાબૂમાં લાવી શકીએ. અને અમે સખત મહેનત કરીને કોરોનાને કાબૂમાં લાવશીએ એવી અમારી આશા છે. વાત હવે પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠકની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા બાદ તમામ રાજ્યોને કહ્યું કે કોરોના સામેની લડાઈ ઢીલી ન પડવી જોઈએ. કોરોનાની રસી ક્યારે આવશે તે વૈજ્ઞાનિકો નક્કી કરશે. તે પહેલા આપણે રસીકરણની તૈયારી અને સંક્રમણને આગળ વધતું અટકાવવું પડશે. આપણે કોરોનાને હળવાશથી લેવાનું નથી. દેશના તમામ જિલ્લાની હોસ્પિટલ્સમાં વેન્ટિલેટર્સ અને ઓક્સિજનની આપૂર્તિ પર કામ ચાલી રહ્યું છે. સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યોને રસીકરણ માટે તૈયાર રહેવા અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા પર કામ કરવાનો આગ્રહ કરાયો. રસી આવે એ પહેલા આપણે જરાય ઢીલાશ દાખવવાની નથી તે પણ તેમણે કહ્યું છે. ભારતે અત્યાર સુધી કોરોના સામે સમગ્ર વિશ્વમાં સૌથી સારી રીતે લડાઈ લડી છે અને હવે એવું ન થાય કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં જ આપણી હોડી ડૂબી જાય. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું કે સંક્રમણ રોકવા પ્રશાસનને વધારે જવાબદાર બનાવો. करीब करीब आखिरी दौर पर वैक्सीन के में काम पहुंचा है. भारत सरकार हर डेवलपमेंट पर बारीकी से नजर रखे हुए हैं. हम सबके संपर्क में भी हैं और अभी ये तय नहीं है कि वैक्सीन की 1 डोज होगी, 2 डोज होगी या 3 डोज होगी. ये भी तय नहीं है कि इसकी कीमत कितनी होगी, उसकी कीमत कितनी होगी, ये कैसे होगी. यानी अभी भी इन सारी चीजों के सवालों के जवाब हमारे पास नहीं है, क्योंकि जो इसके वाले हैं दुनिया में जिस प्रकार की कॉरपोरेट वर्ल्ड भी है उनका भी एक कंपटीशन है. दुनिया के देशों के भी अपने अपने डिप्लोमेटिक इंटरेस्ट होते हैं. WHO से भी हमें इंतजार करना पड़ता है. तो हमें ये इन चीजों को
वैश्विक संदर्भ में ही आगे बढ़ना पड़ेगा। हम इंडियन डेवलपर्स और मैन्युफैक्चरर के साथ भी हमारी जो भी टीम काम कर रही है पूरी तरह संपर्क में है। अलावा ग्लोबल रेगुलेटर्स, अन्य देशों की गवर्नमेंट्स, मल्टीनेशनल इंस्टीट्यूशंस और साथ ही इंटरनेशनल कंपनीज, सभी के साथ जितना संपर्क बढ़ सके, जितने रियल टाइम कम्युनिकेशन हो, इसके लिए पूरा प्रयास, एक व्यवस्था बनी हुई है। अब वैक्सीन आने के बाद भी हमारी प्राथमिकता यही होगी कि सभी तक कोरोना की वैक्सीन पहुंचे, उसमें तो कोई विवाद हो ही नहीं सकता है। लेकिन कोरोना की वैक्सीन से जुड़े भारत का अभियान अपने हर नागरिक के लिए एक प्रकार से नेशनल कमिटमेंट की तरह है। इतना बड़ा टीकाकरण अभियान स्मूथ हो, सिस्टमेटिक हो और सस्टेन हो, ये लंबा चलने वाला है। इन सभी को, हर सरकार को, हर संगठन को एकजुट होकर के कोऑर्डिनेशन के साथ एक टीम के रूप में काम करना ही पड़ेगा। प्राथमिकता के आधार पर किसे लगाई जाएगी, ये राज्यों के साथ मिलकर के एक मोटा मोटा खाका भी आपके सामने रखा है कि भाई अगर इस प्रकार से WHO ने जो कहा है हम चलते हैं तो अच्छा है, लेकिन फिर भी ये निर्णय तो हम सब मिलकर के ही करेंगे। उनके सुझाव का महत्व इसमें बहुत रहेगा, क्योंकि आखिरकार उनको अंदाज है कि उनके राज्य में ये कैसे होगा। हमें कितनी अतिरिक्त कोल्ड स्टोरेज की जरूरत रहेगी, मुझे लगता है कि राज्यों ने इस पर अभी बल देकर के व्यवस्थाएं खड़ी कर देना शुरू कर देना चाहिए। कहां कहां संभव हो गए, उसके पैरामीटर्स क्या हो गए, उस पर हमें यहां से सूचनाएं तो डिपार्टमेंट को चली गई है, लेकिन इसको अब इम्प्लीमेंट करने के हमने रेडी रखना पड़ेगा। ભારતે ચીનની વધુ 43 એપ્લિકેશન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે। સરકારે 43 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે। 29 જૂને 59 મોબાઈલ એપ્લિકેશન બંધ કરી હતી। 2 સપ્ટેમ્બરે 118 એપ્લિકેશન બંધ કરી। અત્યાર સુધી કુલ 220 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક સરકારની યથાવત છે। 29 જૂને 59 મોબાઈલ એપ્લિકેશન બંધ કરી હતી, જે બાદ વાત કરવામાં આવે 2 સપ્ટેમ્બરની, 2 સપ્ટેમ્બરે 118 એપ્લિકેશન બ્લોક કરી હતી, બંધ કરવામાં આવી હતી અને આજે વધુ 43 એપ્લિકેશન બ્લોક કરવામાં આવી છે। એમ કુલ 220 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ કેન્દ્ર સરકારે મૂક્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર છે। બ્રિજેશ, વધુ 43 એપ્લિકેશન પર ડિજિટલ સ્ટ્રાઇક। બિલકુલ મિહિર, જે વાત કરવામાં આવે તો વધુ એકવાર ભારતે જે ચાઇનીઝ એપ્લિકેશનો છે તેના ઉપર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે અને આ ચાઇનીઝ મોબાઈલ એપ્લિકેશનોને બેન કરવામાં આવી છે। જે રીતે કેન્દ્ર સરકારે પહેલા પણ 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનો ઉપર રોક લગાવી હતી અને હવે આ ત્રીજી વખત વધુ 43 જે મોબાઈલ એપ્લિકેશનો છે તેના ઉપર રોક લગાવવામાં આવી છે। સીધી રીતે જે મોબાઈલ એપ્લિકેશનો, ચાઇનીઝ મોબાઈલ એપ્લિકેશનો છે તેના ઉપર રોક લગાવવામાં આવી છે, જેથી કરીને તેનો ઉપયોગ જે છે ભારતની અંદર ન થાય અને ભારતમાં વધુ લોકો આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરે તે માટે આ ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। જી બ્રિજેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 43 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ કુલ 220 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કઈ કઈ એપ્લિકેશન છે તેની વાત કરવામાં આવે તો અલીબાબા વર્કબેન્ચ, અલી એક્સપ્રેસ, સ્માર્ટ શોપિંગ, બેટર લિવિંગ, અલીપે કેશિયર, આ સિવાય સ્નેક વિડીયો, કેમ કાર્ડ, સોલ, ડેટ ઇન એશિયા, ટ્રુલી ચાઇનીઝ, ટ્રુલી એશિયન, આ પ્રકારની જે પણ એપ્લિકેશન્સ છે તે તમામ એપ્લિકેશન્સ પર બેન મૂકવામાં આવ્યો છે। મેંગો ટીવી, MGTV, VTV, લકી લાઈવ, ડિંગ ટોક, આઈડેન્ટિફાઈ 5, આઇસોલેન 2, બોક્સ સ્ટાર, હેપી ફિશ, આ તમામ એપ્લિકેશન્સ પર બેન કરવામાં આવ્યું છે। અને આપને એ પણ જણાવી દઈએ કે આ એપ્લિકેશન્સ 43 એપ્લિકેશન મળીને અત્યાર સુધી 220 એપ્લિકેશન્સ પર બેન કરવામાં આવ્યું છે। 26મી નવેમ્બરે બેંક કર્મચારીઓની હડતાળ છે। બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ છે। 25,000 બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે। બેંકોના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવી પેન્શન સ્કીમનો પણ વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે। દેશવ્યાપી આ હડતાળ, જેમાં 25,000 બેંક કર્મચારીઓ જોડાશે। ગુજરાતના પણ બેંક કર્મચારીઓ જોડાશે અને 26મી નવેમ્બરે કોઈ પણ બેંકના કામકાજ નહીં થઈ શકે। 26 નવેમ્બરે બેંક કર્મચારીઓની આ હડતાળ છે। આપને જણાવી દઈએ કે પરમ દિવસે બેંક કર્મચારીઓ હડતાળનું એલાન કર્યું છે, જે
બેંકોનું ખાનગીકરણ થઈ રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે બેંક કર્મચારીઓ. સાથે સાથે નવી પેન્શન સ્કીમ જે આપવામાં આવી છે કર્મચારીઓને તેનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર છે. ગૌરવ, બેંક કર્મચારીઓની આ હડતાળ શું માંગો છે બેંક કર્મચારીની? જી વાત કરીએ તો ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન દ્વારા 26 તારીખના રોજ હડતાલનો કોલ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે બેંકોનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તેના વિરોધમાં હડતાલ થવાની છે અને ગુજરાતમાંથી જ 25,000 જેટલા કર્મચારીઓ આ બેંક હડતાલમાં જોડાવાના છે. આ ઉપરાંત પણ તેમની માંગણીઓ છે કે જે લોકો ઇન્કમ ટેક્સ પેયર નથી તેઓ દર મહિને 7,500 રૂપિયા બેંકમાંથી ઉપાડી શકે. જરૂરિયાતમંદ લોકોને 10 કિલો રાશન ફ્રી આપવું જોઈએ. ઉપરાંત જે નવી પેન્શન સ્કીમ છે તે હટાવીને જૂની પેન્શન સ્કીમ યથાવત રાખવી જોઈએ અને મર્જર થયા પછી જે ફરજિયાતપણે રિટાયરમેન્ટની વાત સરકાર કરી છે તે પણ દૂર કરવી જોઈએ. આવા મુદ્દા સાથે 26 તારીખના રોજ એક દિવસ હડતાલનું આયોજન બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું છે. ગૌરવ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. સુરતના ટીટી ટેક્સટાઇલ માર્કેટમાં બબાલ થઈ છે. પાલિકા અધિકારી અને વેપારી વચ્ચે શાબ્દિક બબાલ થઈ. કોરોનાની કામગીરી માટે અધિકારીઓ ગયા હતા. પહેલા કોરોનાની કામગીરી કરો પછી માર્કેટમાં આવો, તે પ્રકારની શાબ્દિક એક બબાલ જોવા મળી. માસ્ક અને સેનિટાઈઝર નહીં હોય તેની દુકાન બંધ કરાવો. પાલિકા અધિકારીઓ દુકાનદારોને આ સૂચના આપી, જે બાદ સ્થિતિ થોડી વણસી અને શાબ્દિક બબાલ પણ થઈ. બહુચરાજી તાલુકાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ છે. રવિ સિઝન માટે પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાણી નહીં છોડાય તો પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. એરંડા, બાજરી, ઘઉં સહિતના કઠોળના પાક માટે પાણી જરૂરી છે. ચોમાસા બાદ 27 કિલોમીટર લાંબી કેનાલમાં પાણી નથી છોડવામાં આવ્યું.